તમે જો ચપ્પલ ને સેન્ડલ ને શૂઝ ને એવું વેચવા લાવ્યા, પણ ચપ્પલ ની દુકાન બનાવી એમાં મારે તો ખોટ છે. કેમ? તો હું કાક ખાવાની વસ્તુ વેચતા હોય તો મારે ખવાય ને. ઓય બાપા, ચપ્પલ ની દુકાન બનાવી તોય ખાવાની વાત કરી. તારી પાસે તો ખાવાની જ વાત હોય. પણ હું તો ખાલી એમ કહું છું ચપ્પલ ખવાય ને એટલે. ચપ્પલ ખવાય જ તે ને. હવે ચપ્પલ થોડા ખવાય. હે ઉભો રે. ઓય બાપા, કા ચપ્પલ ખાધું ને? ચપ્પલ ખાધું ક્યાં? તમે ચપ્પલ મને માર્યું. એ અને ચપ્પલ ખાધું જ કહેવાય. એ હારું. હવે ખાવાની વાત ન કરતો. 5000 નો ફોન લઈ દીધો ને ખાવાની વાતો કરે. તો પણ ફોન હું કામ લાવ્યા? મેં તમને ફોન લાવવાનું કીધું હતું. એ હું ક્યાંક બહાર ગામ ગયો હોય અને તને ચપ્પલ ની કિંમત ની ખબર ન હોય તો તારે ફોન કરવા થાય ને એટલે. આ ઈ હાસુ તો યો મારા અર્જન કાકા ને એકવાર ફોન કરી લઉં. એક કોઈને ફોન નથી કરવો. બોલતા નહીં, ફોન લાગી ગયો. હલો અર્જન કાકા, કેમ છો? મજામાં ને? અને તબલો શું કરે? બધાનું હું પૂછા કરે. એ તબલાની દુકાન બનાવી. એ અમી તે ચપ્પલ ની દુકાન બનાવી. હા, ભોળા દાદાએ મને ફોન લઈ દીધો. નંબર સેવ કરી લેજો. એ હારું, તમ તારે શૂઝ કે ચપ્પલ કે સેન્ડલ જે જોવે ઈ લઈ જાજો. હવે તમારે થોડા પૈસા લેવાના હોય. ઓય બાપા, ફોન મૂકતો. બાપા ચપ્પલ ને શૂઝ ને એવું દેવું તો આપણે પૈસા કેમ આવશે? ખોટ ન જાય. પણ અર્જન કાકા કઈ મારા ગામડેથી અહીંયા થોડા ચપ્પલ ને શૂઝ ને એવું લેવા આવે તો ચપ્પલ ના પૈસા કરતા વધારે તો એને ભાડું થાય. આ ઈ હાસુ. તો હગાવાલાને એવું ખોટું ખોટું કહેવાનું હોય. એ હારું. હવે હાથ તો પાડ. એ હારું. હાલો, ચપ્પલ આવી ગયા. ચપ્પલ સેલ સેલ સેલ. ચપ્પલ સાથે ચપ્પલ ફ્રી. ના રે ના, ચપ્પલ આરે ચપ્પલ કાઈ ફ્રી દેવાના ના હો. પણ એમ હું ચપ્પલ આરે ચપ્પલ ફ્રી આપવાનું નથી કહેતો. તો એ ઓરાવો યો. આ એમ તો લે. તો આપણે ફાયદો ન થાય. હા એમ મમરાભાઈ હવે હે આ બધું શું છે? એ ચપ્પલ ની દુકાન બનાવી. એ બોલો, તમે તો વાતે નતા કરતા ને. હવે એવું બધું તમને થોડું કહેવાનું હોય કા ભોળા દાદા? તો શું છે ચપ્પલ નો ભાવ? એ નંબર શું છે? 997433. ઓ ભાઈઓ, હું ફોન નંબર નું નથી કહેતો. ચપ્પલ નો નંબર શું છે એમ કહો. ઠીક, મને એમ કે ફોન નંબર માંગે. ચપ્પલ ના કેટલા નંબર છે? 9 નંબર. એ તો 9 નંબર ના 300 રૂપિયા થાય છે. કા એટલા બધા થોડા હોય? અહીંયા શું લખ્યું? એક જ ભાવ. આ તો એક જ ભાવ રહેશે, પૈસા ઓછા નહીં થાય. પણ 300 રૂપિયામાં તો બધે ચપ્પલ મળે. પણ સેલ છે, અમે ચપ્પલ સાથે ચપ્પલ ફ્રી આપવી. હે તો આલ્યો 300 રૂપિયા આપી દે ચપ્પલ. લ્યો ચપ્પલ, આ ફ્રી ચપ્પલ. હે આ તો એક જ જોડી ચપ્પલ થયા. આ પણ તમને એક ચપ્પલ ફ્રી આપ્યું ને એક ચપ્પલ ના પૈસા લીધા. હે તમે આમ એક ચપ્પલ આરે એક ચપ્પલ આપો. હા, યો બોલો, હું તો એમ સમજ્યો તો એક જોડી ચપ્પલ આરે એક જોડી ચપ્પલ ફ્રી આપો. તો અમારે ખોટ ન જાય. તો મારે કાઈ ચપ્પલ લેવા નથી. લાવો મારા પૈસા પાછા. અહીંયા શું લખ્યું? પૈસા પાછા નહીં મળે. આ તો પૈસા પાછા નહીં મળે. કેવા માણસ હો, છેતરવાના ધંધા કરો તે. છેતરવાના ક્યાં ધંધા કર્યા? તમને ચપ્પલ તો આપ્યા. કાઈ વાંધો નહીં. હે ભોળા દાદા, મમરાભાઈ કેમ રેહ કરીને ગયા? એ ચપ્પલ તપાસતા હતા. ચપ્પલ મજબૂત છે ને એમ. મને તો એવું લાગ્યું ઈ રેહ કરીને ગયા. આપણે હવે ધ્યાન રાખવી પડશે. એ તો કાક વિચાર. એક કામ કરવી તો એ ઈવડાની જગ્યાએ એક ફોન મૂકી આવવી. એટલે ઈવડા ગમે એ વાતો કરશે કે પ્લાન બનાવશે તો આપણને ખબર પડી જાહે. આ ઈ હાચું. તો ઈ ફોન માંથી આમાં ફોન લગાડી દો. એ હારું, મારો માણસ. જાઓ હવે ઈવડાની જગ્યાએ ફોન મૂકી આવો. એ હારું. અને આમ જોવો, ઈવડાને ખબર ન પડે ને એમ ફોન મૂકજો. એ હારું. હવે તમે જોયો, બકુલભાઈ મમરાભાઈ ગમે એ પ્લાન બનાવશે ને એટલે અમને અહીંયા ખબર પડી જાહે. હે મમરાભાઈ શું લઈને આવે? લ્યો બકુલભાઈ, તમારી હાટુ ચપ્પલ લાવ્યો. હે મારી હાટુ ચપ્પલ લાવ્યા? હા, હું ભાવનગર ગયો તો ને તો મને એમ છું બકુલભાઈ હાવ જૂના ચપ્પલ પહેરે તો એની હાટુ નવા ચપ્પલ લેતો જાવ ને. સારું છું, તમે ચપ્પલ લાવ્યા. લાવો લાવો 300 રૂપિયા.
હે લ્યો બોલો આવા ચપ્પલ તો 250 રૂપિયા ના મળે, મારી પાસેથી 300 રૂપિયા જોતા. બકુલભાઈ તો મને ખબર છે, પણ ભોળા દાદાની મને છેતરી ગયા, મારી પાસેથી 300 રૂપિયા લઈ ગયા. લ્યો બોલો તો તમારે મને છેતરી જાવો. પણ ભોળા દાદાની કે ચપ્પલ આરે ચપ્પલ ફ્રી છે, પછી એક ચપ્પલ આરે એક ચપ્પલ ફ્રી આપ્યું. લ્યો લ્યો બોલો એવડે ઈ છેતરતા શીખી ગયા, તમને છેતરી ગયા. બકુલભાઈ કાક વિચારો ને, પૈસા તો પાછા લેવા જ છે. ઉપાડ્યો ને કાક વિચારવી. છેતરવાના ધંધા કરો તો પડો તેને, તમે તે રોજ છેતરવાના ધંધા કરો. હવે ગામમાં નથી જાવું, વાડીએ પાછો વયો જાવ. લ્યો મને તો લાગે ભોળા દાદા હવે હાવ ગઢા થઈ ગયા, હાલતા ચાલતા પડે. ઈ ભલે પડે, તમે કાક વિચારો, પૈસા તો પાછા લેવા જ છે. મસ્ત પ્લાન વિચારવી, જવા તમે. એક કામ કરવી તો હું ફોન મૂકીને વી આવ્યો. હવે બોલતા નહીં, એવડાય પ્લાન બનાવી. એ હારું. એક કામ કરવી, તમે મને 500 રૂપિયા આપો. હું કામ? એ 500 રૂપિયા લઈને હું ચપ્પલ લેવા જાઉં. એક જોડી ચપ્પલ લઈશ એટલે ભોળા દાદા 200 રૂપિયા મને પાછા આપશે. તે 200 રૂપિયા પાછા આપવા જેવા ખિસ્સામાંથી બધા પૈસા બહાર કાઢે ને એટલે હું પૈસા લઈને વી આવીશ. એમ થાય. આલ્યો 500 રૂપિયા, જલ્દી જાઓ. એ હારું. યો બોલો ઈવડા પૈસા લેવા આવે છે, ભોળા દાદા આપણે તૈયારીમાં રહેવું પડશે. હવે તો તૈયારીમાં જ રહેવું પડે ને, હવે તો આપણને ખબર પડી જાય. એક કામ કરો, યો આ કાગળિયા ખિસ્સામાં મૂકી ગયો. એ હારું. બકુલભાઈ આવે. હે લ્યો બોલો આ બધું શું છે? એ ચપ્પલની દુકાન બનાવી. લ્યો બોલો અમને તો વાતે ન કરી. પણ બકુલભાઈ એમાં તમને હું વાત કરવી? ભોળા દાદા ફૂટવેર. હે ભોળા દાદા ફૂટવેર એવું નામ રાખ્યું? હા, શૂઝ, સેન્ડલ, ચપ્પલ, સેલ, ફિક્સ રેટ, એક જ ભાવ, પૈસા પાછા નહીં મળે, વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. લ્યો બોલો વસ્તુ ઓછી છે અને જાહેરાત તમે તો વધારે કરી. જાહેરાત તો કરવી જ પડે, તો જ તે બધાને ખબર પડે ને. હા ઈ હાસુ. 8 નંબરના ચપ્પલ છે? હા 8 નંબરના ચપ્પલ છે, પણ 300 રૂપિયા થાય છે. કોઈ વાંધો નહીં, આલ્યો 500 ની નોટ છે, 200 રૂપિયા પાછા આપો. એ હારું. બકુડો પૈસા લઈ ગયો. ચપ્પલ લેવા દો અહીંયા. યો બોલો આપણને છેતરવા આવ્યા, હવે આપણે થોડા છેતરાવી. તો હું હે બકુલભાઈ ફફડાટી આવે છે, પૈસા લઈને આવ્યા લાગે. હા પ્લાન સક્સેસફુલ. લ્યો પૈસા. હે પૈસા ક્યાં છે? કાગળિયા છે. હે લ્યો બોલો કાગળિયા છે? હા, મને એમ કે પૈસા છે, તો હું તો ફફડાટી વી આવ્યો. પણ તમને એટલી ન ખબર પડે કાગળિયા છે કે પૈસા છે? પણ ભોળા દાદા એ ખિસ્સામાંથી આમ કાઢ્યા તો મને એમ કે પૈસા જ હોય ને, કાગળિયા થોડા હોય. લ્યો બોલો કેવા માણસ છો, પૈસા દઈને આવ્યા અને કાગળિયા લઈને આવ્યા, ચપ્પલ ન લાવ્યા. બોલો લ્યો આમાં કઈ ખબર જ ન પડી. મને તો એવું લાગે ભોળા દાદા ની સાલાક બનતા જાય છે. તો હવે વાતો નથી કરવી, કાક વિચારો. બોલો લ્યો સમજાણું જ નહીં કઈક, આપણે કઈક વિચારવું તો પડશે જ છે. તો હું પૈસા તો પાછા લેવા જ પડશે. 800 રૂપિયા ગયા. હે પાછા પ્લાન બનાવે છે. તો હા ભાઈ કઈ બોલતો નહીં. એક કામ કરવી તો હું 22 નંબરનો પ્લાન વાપરવી તો. પણ 22 નંબરના પ્લાનમાં આપણે સક્સેસ નહીં થાવી તો. હા ઈ હાસુ. તો મને કઈ વિચાર આવતો ના. તો લ્યો ને હું વિચારું. એ કેવો આવે છે? હે આ બધું શું છે? એ ઘડીક કઈ ન બોલતો. બકુલભાઈ આ વખતે પૈસા લેવા નથી જાવું, ફફડાટી જાવી અને બધા ચપ્પલ લઈને વી આવી. હા એમ થાય. એટલે ફોનમાં હું સાંભળો. એ બકુડો ને મમરાભાઈ અમને છેતરવાનો પ્લાન બનાવે ને ઈ સાંભળવી. ઠીક. એવડે ઈ તો હવે ચપ્પલ લેવા આવવાના છે. તો પણ આપણે તૈયારીમાં રહેવી. આ ઈ હાસુ. હાલો હમણાં ફફડાટી જાવી અને ફફડાટી ચપ્પલ લઈને વી આવી. હા હા હાલો. એટલે કઈ બાજુ જાવ? ભોળા દાદાની અમને છેતરી ગયા ને એટલે ચપ્પલ લેવા જાવી. તમે ચપ્પલ લેવા જાવ ને ઈ એને ખબર છે. હે એને કેમ ખબર? તમે વાતો કરતા હતા ને ઈ ફોનમાં સાંભળે. જો બોલો અહીંયા આપણે વાતો કરવી, ઈ ભોળા દાદાની ન્યા કેમ સાંભળે? હે મારો ફોન એના ફોનમાં લાગી નહીં ગયો હોય ને? ચેક કરો જલ્દી, આપણે અહીંયા વાતો કરવી એને કેમ ન્યા ખબર પડી જાય? મારો ફોન તો બંધ છે. જો બોલો મને એક વિચાર આવ્યો. હું એ ભોળા દાદા અહીંયા પડ્યા હતા એ વખતે અહીંયા ફોન મૂકવા નહીં આવ્યા હોય ને? મને એવું જ લાગે, એટલામાં ક્યાંક જુઓ તો. હે અહીંયા ફોન છે જુઓ. હા એટલે જ તે ઈ આપણી વાતો સાંભળે છે. યો બોલો કે આ કાકાએ તો બકુલભાઈ ને મમરાભાઈ ને કહી દીધું. તો હાલ જલ્દી ફોન લઈ આવી. એ હવે આયા નો આવતા, અમે ફોન લઈ લીધો. એ ફોન અમને આપી દો. ફોન પાછો નહીં મળે હવે.
પણ અમે તમને 800 રૂપિયા પાછા આપી દેવી. અમારે પૈસા નથી જોતા, અમારે ફોન જ જોવે છે. ફોન કાપી નાખો ને. હાલો હાલો હાલો, એને ફોન કાપી નાખ્યો. ઓય બાપા, 800 રૂપિયાના ચપ્પલમાં 8000 નો ફોન લઈ ગયા. પણ મને થોડી ખબર હતી કે કેહા કાકા કહી દે હે. ઓય બાપા, તે ફોન મૂકવાનું કીધું તું.